હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ભાંગેલા હાડકાને રિપેર કરવાનું કામ કરે તેવી કેલ્શિયમ પ્રોટીનથી ભરપૂર હેલ્ધી ઔષધિ અસેરિયાની ખીરની રેસીપી. તમને એમ થશે કે અસેરિયાની ખીર? હા મિત્રો, શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે તમને સાંધાના દુખાવા, હાડકાને લગતી સમસ્યાઓને દૂર કરે તેવી આ ખીર છે. જો તમારે વસાણા ના ખાવા હોય અથવા તો તમને ના ભાવતા હોય તો આ રેસીપી તમારા માટે જ છે. તો ચલો હાડકાને મજબૂત કરે તેવી અસેરિયાની ખીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી ખીર બનાવવા માટે આપણે અસેરિયો લેવાનો છે. તો આ નાના તલ જેવા દેખાતા દાણા ગુણોનો ખજાનો છે. આ તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. હાડકા માટે આ અસેરિયો ખૂબ જ ફાયદાકારક છે. અસેરિયામાં પ્રોટીન, વિટામિન એ, ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાની સાથે સાથે વાળને મજબૂત બનાવીને ખરતા અટકાવે છે. સાથે શરીરમાં હિમોગ્લોબિન વધારીને થાક અને વીકનેસને દૂર કરે છે. આ નાના દેખાતા દાણા સસ્તા પણ છે અને ટેસ્ટી પણ છે. પહેલાના જમાનામાં આટલી બધી હોસ્પિટલોને તેવું નહોતું, ત્યારે આપણા વડીલોને હાડકાં તૂટી જતા અથવા ફ્રેક્ચર જેવું થઈ જતું તો તેને આ અસેરિયાની ખીર બનાવીને ખવડાવવામાં આવતી. આ અસેરિયું એટલું હાડકા માટે ગુણકારી છે કે તૂટી ગયેલા હાડકા પણ સંધાઈ જાય છે. અને હા, જે લોકોની ઊંચાઈ ના વધતી હોય, વિકસતા બાળકોને તેની ઊંચાઈ વધારવા માટે પણ આ અસેરિયો ખાસ ખવડાવવામાં આવે છે. અસેરિયાને જ્યારે પાણીમાં પલાળીએ ને ત્યારે તે ફૂલીને જેલી જેવું ચીકણું બની જાય છે. એટલે અસેરિયાનો બીજો ફાયદો એ પણ છે કે કબજિયાત મટાડીને આંતરડાને ચોખ્ખું કરવાનું બહુ મોટું કામ કરે છે. અસેરિયામાં ઝીણી ઝીણી કાકરી ખૂબ જ હોય છે, એટલે તેને સારી રીતના સાફ કરીને પછી તેનો ઉપયોગ કરીશું. હવે તેની ખીર બનાવવા માટે કડાઈમાં અડધા કપ જેટલું પાણી ગરમ મૂકીશું. તેમાં 4 મોટી ચમચી અસેરિયો લઈશું. પહેલા આપણે અસેરિયાને પાણીમાં બરાબર ફૂલવા દેવાનો છે. આપણે 500 ml દૂધની ખીર બનાવવાના છીએ. જો તમે અસેરિયાને ડાયરેક્ટ દૂધમાં નાખશો તો અસેરિયાના દાણા છે તે એકબીજા સાથે ચીપકી જશે અને થોડું ગઠ્ઠા જેવું પણ બની જાય છે. અસેરિયાને પાણી સાથે સારી રીતના મિક્સ કરી લઈએ. અસેરિયાને તમે પાણીમાં પહેલા આ રીતના ઓગાળીને ફૂલાવી દેશો અને પછી તેમાં તમે દૂધ નાખશો તો તેનો દાણે દાણો છૂટો જ રહેશે, એકબીજા સાથે સ્ટીક પણ નહીં થાય. તમે ગરમ પાણી થાય પછી જ અસેરિયાને ગરમ પાણીમાં નાખશો એટલે 1.5 થી 2 જ મિનિટમાં સરસ ફૂલી જશે. આ રીતના સરસ ફૂલી જાય પછી તેમાં 500 ml ગરમ દૂધ ઉમેરીશું. આટલી ખીરથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકશો તેટલી તૈયાર થશે. એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. આ ખીર ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે સવારમાં તમે આ ખીર ખાશો તો તેમાં ભરપૂર માત્રામાં ઉર્જા હોય છે. આખા દિવસ માટે તમને એકદમ ઉર્જાથી ભરેલા રાખશે. દૂધથી ઘણા લોકોને કફ અને ગેસ થતો હોય છે, તો તે પચવામાં હલકી રહે તેના માટે 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું. સાથે 1 ચમચી ગંઠોડાનો પાવડર ઉમેરીશું. ગંઠોડાના પાવડરથી વાયુનો નાશ થાય છે અને ભૂખ પણ સારી લાગે છે. અસેરિયો છે તે પ્રાકૃતિક રીતે થોડો ગરમ પ્રકૃતિવાળો છે, એટલે જ આ ખીર છે તેને શિયાળામાં જ ખાવાની હોય છે. હવે ખીરને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું. સાથે 2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. ખીરને વધારે હેલ્ધી બનાવવા માટે 4-5 ખજૂરની પીસીને એકદમ નાના ટુકડામાં સમારીને ઉમેરીશું.
ખાંડ ઉમેર્યા વગર તમારે એકલા ખજૂરમાં પણ આ ખીર બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. તો એકદમ નેચરલ સ્વીટવાળી વધારે હેલ્ધી બનશે. સાથે આપણે થોડા બદામ, કાજુ અને પિસ્તાના ટુકડાને મેં ઘીમાં સાતળીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈએ. ઘીમાં સાતળવાથી ડ્રાયફ્રૂટનો ક્રન્ચી ટેસ્ટ ખીરમાં ખૂબ જ સરસ આવશે. ડ્રાયફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના, પણ થોડા ડ્રાયફ્રૂટ ઉમેરવાથી ખીર થોડી રીચ અને વધારે હેલ્ધી બનશે. ગેસની હાઈ ફ્લેમ પર મેં ખીરને 5 મિનિટ જેવી ઉકાળી છે. અશેરિયાની ખીરને તમે જેટલી પકાવશો તેટલી તે ઘટ થતી જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ખીર ઠંડી થશે એટલે હજુ થોડી ઘટ થશે. અશેરિયો ફૂલે એટલે તે જેલી જેવો થઈ જાય છે, એટલે ખીર જેમ જેમ ઠંડી થશે તેમ તેમ તે વધારે ઘટ થતી જશે. તો તૈયાર છે હેલ્ધી ટેસ્ટી અશેરિયાની ખીર. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. અશેરિયાની ખીરને તમે ગરમ ગરમ સર્વ કરશો તો તેને પીવાની તમને ખૂબ જ મજા આવશે અને તે ઠંડી થયા પછી પણ એટલી ટેસ્ટી લાગશે. તો ઠંડી થયા પછી પણ તેને તમે સર્વ કરી શકો છો. તો ઝડપથી બની જતી ટેસ્ટી એવી ખીરની જરૂર એકવાર ટ્રાય કરજો. આ ઔષધિ ખીરને તમે સવારે નાસ્તામાં પણ લઈ શકો છો. ખૂબ જ હેલ્ધી ટેસ્ટી બનશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.